હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ ઘરે. ડોગીભાઈ આવી ગયા છે આપણે પાછા જો ત્યાં દૂધ પાઈવાળી દુકાને પણ અહીંયા પાછા પહોંચી ગયા છે. એ તો જો ઓલી તો જો રમેશ હાલે આવી જા. હાલો ભાગવા માંડો, હાલો બે હાલો. મસ્ત રોટલી કામ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તળી નાખી છે, એના પૌવા બનાવ્યા છે એક ભાઈના. આપણા માટે નાસ્તાનો રોટલી થોડાક પૌવા વધે છે, આપણે ખાવા છે અત્યારે તેલમાં. થોડાક પડ્યા છે તો થોડાક ખાઈ નાખશું. ગરમ પાણી મૂકી દીધું છે નાવા માટે. હાલો તો આપણે ઘરમાં ચક્કર મારી આવીએ. અહીંયા બટેટા પૌવા બનાવ્યા છે, પડ્યા છે તપેલીમાં. આપણે દુકાને જવાની જે વાત છે, હજી તો 7 વાગ્યા છે, 7:15 થયા છે. તો 7:45 જવાનું છે દુકાને. તો આ લગ્નમાં આપણે થઈ જાવ કમ્પ્લીટ. યુગભાઈ વહી ગયા છે સ્કૂલે. ફ્રી યુનિફોર્મ હોય છે ને, ગુરુવાર છે, ગુરુવાર છે બુધવાર છે, આજે બુધવાર છે ને, એટલે બોલો. હા, એટલે કોઈ ડ્રેસ દેખાતો નથી તો કઈ ગયો અહીંયા પડ્યું હોય. મેં કીધું ડ્રેસ પહેરીને હોઈ ગયો હું આજે. મેં કીધું ચાલો આપણો નાસ્તો આવી ગયો છે, તો હવે નાસ્તો કરી લઈએ પહેલાં તો આપણે. પૌવા, ચા ને તરે રોટલી આવી ગઈ છે નાસ્તા માટે. નાસ્તો કરી લઈએ હવે, પછી દુકાને પાછું જવાનું છે. જુનાગઢ દુકાન જાવ છે, વાડલાવાળી દુકાન બંધ કરીને આવી ગયા છે. હવે જવાનું છે જુનાગઢવાળી દુકાને. તો જવાની જો વાર છે. યુગભાઈ બટેટા પૌવા લઈ ગયા છે ને આજે. સારું, ઘરની વસ્તુ જ બનાવી દે. વેફર ને એવું લઈ જઈને કરતા સારું તો ખરા. બટેટા પૌવા ને એવું બધું આપણે 9 થઈ ગયા છે રેડી. હવે આપણે નીકળવાનું છે જુનાગઢ દુકાને. હજી તો જો કે વાર છે જવાની. મોબાઈલ લઈને તેનો બે ગઈ છે જોશું. ધાબરો કાઢી લીધો આજે એમને. ફાઇનલી શિયાળો વહી ગયો છે. આજે એક ધાબરો વધ્યો છે, ધોઈ નાખે આજે. એટલે શિયાળાનું કામ ભરું, ધાબરા ને ગોદડા ધોવાનું. એક ધાબરો વધ્યો છે, તો થઈ નાખજો. બીજું આજ બપોરે ટેટી લઈ આવ્યા. ટેટી ખાવાની છે ને બપોર. કાલ તો તરબૂચ ખાધું હતું, તો આજે ટેટી મોરી નાખશું. કાલ લઈ આવ્યા તો એ તો તરબૂચે પડ્યું છે, હજી ફ્રીજમાં પડ્યું છે. ઓહો, તરબૂચ તો મોરેલું તૈયાર પડ્યું છે જુઓ. તો આજ ખાવું આજે ટેટી ભલે પડી. ક્યારે એક ચાખવા દે મીઠું. કાલ કોઈ આજ વધારે મીઠું લાગે નું કા. હવે ટાઈમ થઈ ગયો છે મેં દુકાન જવાનો. હેલો ફ્રેન્ડ, આપણે જુનાગઢ ખાલી થઈ ગઈ છે. ગોઠવવાને આવી આપણે મૂકી દઈએ. બીજું તો આજ ખાસ લગાવવાનું નથી. જોઈ લઈએ શું કામ છે ત્યારે. જીધાણી ભોગ બનાવી પછી નિશાળે તો આવીને ડાયરેક્ટ દડા બે રમવા માંડ્યો છે ઘરમાં. એ પણ જોઈ લે. ખાવું નથી આજ તો બુધવાર હતા, કપડાં તો સાદા પહેર્યા. શું બનાવે? ખાવાનું શાક રોટલી હોય. શું હતું? ભાત વગેરે, દાળ ભાત નથી. ખાવા બે ગયા છે. ભાત ને શાક ને રોટલી ને સંભારો છાશ આપણું અહીંયા છે.
હાલો ખાઈ લઈએ યુગભાઈ. આપણે ખાઈ લઈએ. આપણું શાક રીંગણા બટેટાનું શાક છે, ભાત છે, છાશ છે, રોટલો છે, રોટલી છે. યુગભાઈને છે ભાત, શાક, રોટલો, રોટલી, સંભારો છે ગાજરનો, છાશ છે. હાલો હવે ખાઈ લઈએ. ઘરે અચ્છા દુકાનની થોડી ઘણી વસ્તુ લેવાની હતી, એ બધી લઈ આવ્યા છે અને ગોઠવી દઈએ અત્યારે. હવે પહેલાં દૂધ ને છાશ ને એવું લેવાનું તો લઈ આવ્યા, પછી આપણે જાઉં ઘરે જમવા માટે. દૂધ ને છાશ ને એવું લઈને બધું આપણે આવી ગયા છીએ. હવે પહેલાં એને ગોઠવી દઈએ. સોરઠ ડેરિયાથી લઈ આવ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ વાડલા દુકાને અને ગોઠવી દઈએ પછી પાછા જમવા જવાનું છે ઘર બાજુ. ટાઈમ થઈ ગયો છે આપણો જમવા જવાનો. એને બધું ગોઠવી દઈએ પછી જઈએ ઘર બાજુ જમવા. તો જોઈ શકો છો તો દૂધના ખાના મૂકી દીધું છે, છાશના ખાના મૂકી દીધી છે, દહીં જગ્યાએ રાખી દીધું છે. તો આપણી બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે. હવે આપણે નીકળીએ ઘરે. આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે. જમી લીધું છે, બેઠા છે. ધાબળો ધોઈ નાખવાનો, સુકાય છે. ધાબળો ધોઈ નાખ્યો, સુકાય છે. લઈ આવશે, ઉકાઈ ગયું છે, લઈ આવશે, નકર પછી હાઈ જશે, ભાવ આવશે. જમી લેવા દીધું. યુગભાઈ કેમ આરસ મળ્યા છે, કપડાં હકેલવાનું કામ ચાલુ છે. ધાબળો જોયા મળ્યો છે, પગ થકે પગ તો જતા કે સુકાઈ ગયું. ભીનો છે, બધી હુકાણો નથી. ભીનો છે, ભલે અરે તડકો છે, ભાગો. હું કે ફેરવો નથી, હુકાઈ જાય. હાલ ને ભાઈ. પગ કેવા થકતા હતા નહીં યુગભાઈ? તાર મમ્મી રજની આવીને હુલો પાકી ગયો. તડકા રહેવાય ને, ગરમી થઈ ગઈ ફ્રીકમાં. આપણે આવી ગયા છે ઘરે. પતી ગયા છે ઘરે. વાગી ગયા છે 9. મારા દીકરો બી આજે આમ શાંતિથી બેઠા છે. વહેલો આવી ગયો છે ને, વહેલી દુકાન તો ટાઈમ જ બંધ કરી, પણ કે ઉભો નથી રહ્યો એટલે આવી ગયો ટાઈમ. શું છે યુગ 9 દડો ક્યાંથી લઈ આવ્યો? કેણે એણે આપ્યો. યુગભાઈને 9 દડો મળી ગયો છે. તે ગયા હતા ત્યાંથી આપ્યો છે રૂપિયા. ટેનિસનો છે નહીં, નિવિયાનો છે, નિવિયા કંપનીનો છે ભાઈ. મને ભાઈ દડા બહુ ગમે, ભલે રમે. હા એ જ જોઈએ. દડા બેટ રમવું હોય યુગભાઈ. સારું હાલો તો જમી લે, મને લાગી છે ભૂખ. શું બનાવ્યું જમવાનું? રીંગણાનો ઓરો રોટલા. ઉનાળો આવી ગયો, ઓરો બંધ કરો. એવું છે તો સારું હાલો, બીજું જમી નાખીએ. તો વિડીયોને અહીં પૂરો કરી નાખીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.